ગણતરીના દિવસો પણ રાદર કલાકો કહી શકાય સુનિલજી, જે બજેટ અનાઉન્સમેન્ટ આજે ઇકોનોમિક સર્વે બપોરે 12 વાગે રજૂ થશે લોકસભામાં, અને આ વચ્ચે માર્કેટને જોઈએ તો આ સિરીઝની તો એક મજબૂત શરૂઆત છે, કારણ કે જાન્યુઆરીમાં જે આપણને એક નેગેટિવ રિટર્ન્સ મળ્યા છે, આ બધા વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન જે એક FTA કરવામાં આવ્યા હતા, હવે આગળ એક US સાથેની ટ્રેડ ડીલ પર એક ફોકસ રહેશે, અને આજે જે એક US ફેડ દ્વારા જે નિર્ણય આવ્યો છે દરોમાં કોઈ બદલાવ નથી, એ એક સંકેતો જે બનતા જોઈ રહ્યા છે. IIP ગ્રોથ 26 મહિનાના એક ઉપલા લેવલ્સ પર આપણને પહોંચતો બતાવી રહ્યો છે, અને અર્નિંગ્સ ડોમેસ્ટિક ફ્રન્ટ પર જોઈએ તો હવે આ બધા વચ્ચે કઈ રીતે વ્યૂ રહેશે અત્યારે ભારતીય બજાર માટે આપનું? ગુડ મોર્નિંગ ચાંદની. આઈ થિંક તમે ઘણા મુદ્દાઓ એક સાથે કવર કરી નાખ્યા, અને બધા જ મુદ્દાઓ અલગ અલગ રીતે જોવા પડશે આપને. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ઇકોનોમી સર્વે, અને ડેફિનેટલી ક્લેરિટી આપશે અને થોડા સજેશન આપશે કે ધ વે વી શુડ ગ્રો હેડ. વન કોમન થીમ વિચ મે કમ આઉટ ઇન ધ ઇકોનોમી સર્વે કે ભાઈ આપણે જોયું છે કે એમેઝોને કેવી રીતે આજે 16,000 એમ્પ્લોયીને જવા કીધું છે. This is on a top of near about equal amount of in the month of October. So almost 10% of the Amazon employee strength will go down. અને એનું રીઝન શું છે? એ લોકો કહે છે AI છે. જે વસ્તુ એમેઝોનને લાગી એ વસ્તુ ઇન્ડિયાને પણ લાગશે, અને એના લીધે ઘણી ઇન્ડિયન કંપનીને આપણે જોયું છે TCS એનાઉન્સ કર્યું છે, બીજી ઘણી કરશે આગળ જતા. સો ધ ફોકસ કે એમ્પ્લોયમેન્ટ કેવી રીતે ઇકોનોમી સર્વેનું એક હશે માટે એવું માનવું છે. ફોકસ એક વાર કેવી રીતે આપણે એઆઈના જમાનામાં એમ્પ્લોયમેન્ટ એક સદ્ધર રહી શકે એનું એક જોવાનું હશે. આઈ થિંક દેટ્સ અ મેન, અને ઓફકોર્સ પછી કહેશે પ્રોજેક્શન શું છે, ઇકોનોમીને શું, એન્ડ સો ફોર્થ. સો દેટ્સ પોઈન્ટ નંબર 1. તમે વાત કરી ફેડની પોલિસી એક્શન, કોઈ રેટ કટ નથી, એક્સપેક્ટેડ હતું રેટ કટ નહીં હશે. પોવેલ સાહેબ જશે મેમાં, એના પહેલા બીજી 2 FOMC મીટિંગ થશે, ને મારું એવું માનવું છે કે બંને મીટિંગમાં આપણે રેટ કટ ન થતા જોઈએ, અને પ્લસ એક ક્લેરિટી હોવી જોઈએ કે ભાઈ એમની ટેન્યુઅર તો જાન્યુઆરી 2028 સુધી છે, કે પોતે રહેશે કે નહીં રહેશે, તો એ પણ એક માર્કેટ ક્યાંક ક્યાંક ડિસ્કાઉન્ટ કરવાનું રહેશે. US ઇકોનોમી શટડાઉન થઈ શકે સન્ડેથી, કદાચ એ પણ એક માર્કેટ ફેક્ટર કરશે. આપણે બજેટ આવશું સન્ડે, ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી બજેટ પ્રેઝન્ટેડ ઓન સન્ડે, માર્કેટ વિલ રિમેન ઓન સન્ડે, ને એની અસર આપણે જોશું. કોર્પોરેટ અર્નિંગ્સ ઓવરઓલ ઇટ્સ નોટ એ બેડ નંબર્સ. વાય આઈ એમ સેઇંગ બેડ નંબર્સ? બીકોઝ 5% તમને YOY એન્ડ Q-on-Q નેટ પ્રોફિટ ગ્રોથ જોયો છે, ડિસ્પાઇટ ધ ન્યૂ લેબર કોડ કમિંગ ઇન. સો દેટ્સ એ રિલેટિવલી ગુડ નંબર્સ આપણે કહી શકીએ earnings growth now, but despite we had a tariff challenge and other challenge. So I think the circumstances under which these numbers have come out clearly looks very, very good numbers. But એના પછી પણ આપણે RBIની મોનેટરી પોલિસી જોશું. ટ્રમ્પ સાહેબનું જે સુપ્રીમ કોર્ટનું જે વર્ડિક્ટ છે, કદાચ એ આપણે નેક્સ્ટ વીકમાં આવતા જોશું. સો આ બધા પરિબળો ડેફિનેટલી માર્કેટને એક આપશે. અને તમે એક વાત કરી જે બહુ મહત્વનો મુદ્દો હતો, તે ઇન્ડિયા અને US EUનું FTA. આઈ થિંક એક ક્લિયર કટ મેસેજ ઇન્ડિયાએ યુએસને આપ્યો છે, ગ્લોબલને આપ્યો છે, કે જો તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મ્યુચ્યુઅલી બેનિફિશિયલ હશે તો અમે સાઇન કરશું, પણ જો આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઇન્ડિયાના ફેવરમાં નહીં હોય, કે મ્યુચ્યુઅલી બેનિફિટ નહીં હોય, તો અમે ડેફિનેટલી અમે સાઇન નથી કરવાના. તો આઈ થિંક ક્લિયર કટ એક મેસેજ મોટો આપવામાં આવ્યો છે. ઇન્ડિયા અને EUનું જે FTA થયું છે, ઇટ્સ અ વેરી વેરી ક્લિયર મેસેજ ટુ ધ US એસ્પેશિયલી, કે તમારે આવી રીતે કરવું પડશે. સો ઓવરઓલ આ બધું જોતા એમ લાગી રહ્યું છે કે ઘણી વસ્તુમાં વોલેટિલિટી રહેશે, બીકોઝ ઘણી ઇવેન્ટ્સ છે લાઇન અપ ઇન નેક્સ્ટ 7 to 10 days, અને ઇવેન્ટ કેવી રીતે શેપ અપ થઈ રહી છે એના પર માર્કેટનો મજા રહેશે. પણ આ તો વાત થઈ શોર્ટ ટર્મની. તમે થોડું લોંગ ટર્મ જુઓ, અને જુઓ ચાંદની કે કઈ વસ્તુઓ ઇન્ડિયાના ટેલવિન્સમાં આવી રહી છે. અને આઈ થિંક દેટ મેની થિંગ્સ વિચ આર ટર્નિંગ પોઝિટિવ ફોર ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ. અને અત્યારે બધાનું ધ્યાન ગોલ્ડ અને સિલ્વર પર છે, તો કોઈની સામે ઇક્વિટીની વાતચીત કરો કે શું ઇક્વિટીમાં વાતચીત કરવી. 20-25% જો મહિનામાં મળતા હોય, તો ઇક્વિટીમાં તમે 14-15% વર્ષની વાત કરો છો. સો આઈ થિંક દેટ્સ એ કાઇન્ડ ઓફ એ સેન્ટિમેન્ટ. હવે લોકોને એ નથી ખબર કે 20-25% એવરી મંથ રિટર્ન ન બની શકે તમારું.
અને જો એ ન બની શકતું હોય તો પછી તમારે થોડું સાવચેત રહેવું જોઈએ. પણ there is a very common human behavior called recency bias. અને recency bias શું હોય કે જે પાસ્ટમાં ચાલ્યું છે એ આગળ ચાલતા પણ ચાલશે જ અને લોકો એમાં લેવા જાય. અને that's why going to make a lot of errors, a lot of losses in the profit and loss account. So equity as an asset class looking extremely good because there are a lot of tailwinds in terms of GST cut, income tax benefit, 125 bps rate cut, the purchasing power of Indian consumers have increased. Government is doing enough to boost the economy. Economy looks extremely rock solid. Numbers, જે GDP ના ડેટા જોયા તમે જે earnings growth જોવો છો, no one is talking about very sad scenario going forward. Everyone is projecting કે અમારા જે FY 2027 હશે એ બહુ સારું હશે. So I think we are in a very very good and safe and eventually US market જો કદાચ થોડું તકલીફ આપે અને જો US ડોલર ઇન્ડેક્સ જે નીચે આવ્યો છે, I think people will go to the emerging market. અને જે ઇમર્જિંગ માર્કેટમાં જે પૈસામાં થતો હોય તો કોને ખબર આપણે જે પૈસા જોયા છે હિન્દુસ્તાનમાંથી બહાર જતા FI ના એ કદાચ પૈસા હિન્દુસ્તાન પાછા આવતા દેખાય. તો આ બધું જોતા એમ લાગી રહ્યું છે કે આઈ થિંક વી આર ક્લિયરલી ઇન અ વેરી ગુડ રોક સોલિડ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ. Money will flow to the Indian equity market. Earnings growth will make come back to the Indian equity market. અને જે બે વસ્તુ હોય it's a deadly combo to create wealth for the equity investors. ઓવરઓલ એક સરસ વ્યૂ સરુણીજી દ્વારા માર્કેટ પર અત્યારે જે કોઈ પણ ઇવેન્ટ્સ છે ગ્લોબલ જીઓપોલિટિકલ ફ્રન્ટ પર અને અર્નિંગ્સ એક સ્થાનિક સંકેતોની વાત કરીએ તો હવે એક ટેકનિકલ ચર્ચા કરીએ. બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગત આપણી સાથે જોડાઈ ગયા છે. વિરાટ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને એક વ્યૂ માર્કેટ માટે વિરાટ, મજબૂત શરૂઆત છે સિરીઝની. ગઈકાલે પણ જોઈએ તો જે રીતે આપણને એક મજબૂતી સાથે ઇન્ડેક્સ અને સ્ટોક સ્પેસિફિક એક્શન બ્રેથ ઘણા સેશન્સ પછી એક પોઝિટિવ ક્લોઝિંગ આપણને આપ્યું છે. જોકે આજે ગિફ્ટ નિફ્ટી 80 અંક આસપાસનો ઘટાડો સૂચવી રહ્યું છે, પરંતુ કઈ રીતે જોઈ રહ્યા છો આપ માર્કેટને? કારણ કે આજે ઇનફેક્ટ FIsના ડેટા પણ 15 સેશન્સ પછી થોડા પોઝિટિવ થયા છે. વ્યૂ લઈએ અને ઇન્ડેક્સ માટેની સ્ટ્રેટેજી લેવલ્સ જાણીએ. સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના અત્યારે આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક મોમેન્ટમ અગર આપણે જોઈએ તો કાલના દિવસમાં આપણને એક સારો એવો બાઉન્સ આવતો જોવા મળ્યો. ઇનફેક્ટ ડે બિફોર આઈ મીન એની પહેલાનું સેશન જે હતું, પ્રીવિયસ સેશનની પહેલાનું સેશન, એમાં પણ આપણે જોયું કે કંઈક ને કંઈક એક સારી મોમેન્ટમ આપણને આવતી જોવા મળી હતી. કંઈક ને કંઈક ફરીથી એક ગ્રેપ કરવાની પ્રયત્ન હતો. નીચેની સાઈડ પર આપણે 24,900 સુધીના લેવલ્સ બધા જોવા મળ્યા હતા અને અત્યારે કંઈક ને કંઈક એક ઇમ્પોર્ટન્ટ લેવલ પાસે કામકાજ થઈ રહ્યું છે. 25,350 નો લેવલ એક ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. જો એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે કે એની ઉપર આપણને ક્લોઝ આવતું જોવા મળે તો કદાચ એક બાઉન્સ તમે 25,500 સુધીના લેવલ્સ માટે આવતો જોવા મળી શકે છે. કારણ કે છેલ્લા 4 સેશનથી જોઈએ તો બેક ટુ બેક એક હર્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે 25,350 નો લેવલ. સો પ્રોબેબલી અહીંયા પણ આવતા દિવસોમાં એક સ્ટ્રોંગ હર્ડલ બધું જોવા મળી શકે. નીચેની સાઈડ પર 200 દિવસની એક્સપ્રેશન મૂવિંગ એવરેજ પ્લેસ છે 25,160 ના લેવલ્સની આસપાસ. તો ત્યાં સુધીનો એક સપોર્ટ, અને અગર જો એ બ્રીચ થાય છે તો કંઈક ને કંઈક 25,000 સુધીના લેવલ્સ તમને લોઅર એન્ડ પર આવતા જોવા મળી શકે છે. બ્રોડર સેન્સમાં વાત કરીએ તો કંઈક ને કંઈક 25,000 થી લઈને 25,500 ની વચ્ચેનું કન્સોલિડેશન આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. જ્યાં સુધી આ રેન્જની અંદર કારોબાર કરે છે ત્યાં સુધી કદાચ આપણને રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ યથાવત રીતે જોવા મળે. ઉપરની સાઈડ પર આવે છે 25,500 ના લેવલ્સની આસપાસ, તો ત્યાં તમે શોર્ટ કરીને ચાલી શકો છો. નીચેમાં 25,000 સુધીના લેવલ્સ તમને એક સારા સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળે. જો એ લેવલ બ્રીચ થાય છે તો કદાચ આપણને એક સેલિંગ પ્રેશર વધતું જોવા મળી શકે. સો ફિલહાલ માટે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ આપણે કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. બજેટના દિવસે કદાચ આપણા માર્કેટ માટે કંઈક સારી એવી મોમેન્ટમ, સારી એવી ન્યૂઝ આવે અને એને કારણે કદાચ જો અગર આપણને એક ટ્રિગર પોઈન્ટ મળે માર્કેટને તો પ્રોબેબલી આપણને 25,500 ની ઉપર સસ્ટેન થતું જોવા મળી શકે છે. ટિલ ધ ટાઈમ થોડું પ્રેશર આપણને હાયર એન્ડથી આવતું જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયાથી તમારો અપ્રોચ ફ્લેટ ટુ નેગેટિવ સાઈડમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. જો નીચેની સાઈડ પર 25,350 ની નીચે સસ્ટેન કરે તો ફરીથી 25,000 સુધીના લેવલ જવાની ચાન્સીસ આપણને બનતા જોવા મળી શકે છે. જ્યાં ઉપરની સાઈડ પર 25,500 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળે. 25,500નો એક હર્ડલ પણ અહીંથી ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી માટે.